ડીસામાં અકસ્માતમાં લગ્નમાંથી પરત ફરેલા બાઇક ચાલકનું મોત અને એકની ઈજા। ડીસામાં અકસ્માતમાં લગ્નમાંથી પરત ફરતા બાઇક ચાલકનું મોત, એકની ઈજા। ડીસા ધાનેરા હાઈવે પર ટ્રેલરે ટક્કર મારતા લગ્ન પ્રસંગ પતાવી પરત ઘરે આવી રહેલા સામઠીના યુવકનું મોત નીપજ્યું, જ્યારે બીજા યુવકને ગંભીર ઈજા થઈ હતી। અકસ્માતની વિગત એવી છે કે પાલનપુર તાલુકાના સામઠી નાઢાણીવાસ ખાતે રહેતા પ્રકાશસિંહ હિંમતસિંહ સોલંકી ઉંમર વર્ષ 19 અને ધરમસિંહ દેવચંદજી વાઘણિયા ઉંમર વર્ષ 32 બંને જણા જીરડા સંબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા। ત્યારબાદ લગ્ન પ્રસંગ પતાવી ગઈ રાત્રે તેઓ પોતાના ઘર ગામ જતા હતા, ત્યારે ધાનેરા હાઈવે પર પાછળથી આવતા ટ્રેલરે બાઇકને ટક્કર મારી, જેમાં બંને જણા નીચે પટકાતા પ્રકાશસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે ધરમસિંહને પણ ઈજાઓ થતાં તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા, જ્યારે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અને પોલીસે ફરાર થયેલા ટ્રક ચાલકની તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, બરઠકડી, ડીસા, બનાસકાંઠા।